પાક થઈ ગયો તબાહ, મકાનની છતના ઉડી ગયા પતરા, વૃક્ષોનું નીકળી ગયું નિકંદન, પ્રસંગોનો ઉડી ગયો મંડપ, બગડ્યો ભોજન સમારંભ, વીજપોલ થયા જમીન દોસ્ત, તૂટી પડી ઘરની છત. તારાજીના આ દ્રશ્યો છોટાઉદેપુરના છે. તોફાની પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાતા ગરીબ વિસ્તારમાં બધું જ તહસ નહેસ થઈ ગયું. છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાળા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં એવી તબાહી મચી કે સર્વનાશ થઈ ગયો. કોઈના ઘરની છત છીનવાઈ તો કોઈના લગ્નમાં વરસાદ અને વાવાઝોડું વિલન બન્યું તો કોઈના ખેતરોમાં ઝૂંપડીઓના પતરા ઉડી ગયા. પાક તો કંઈ બચ્યો નથી. મહાકાય તૂતિંગ વૃક્ષો પણ વાવાઝોડા સામે ટકી ન શક્યા. એક ગરીબ ઘરની દીકરીના લગ્ન હતા, ત્યાં પણ વરસાદે કહેર મચાવ્યો. લગ્નના ભોજન સમારોહનો મંડપ ઉડી જતા મહેમાનો માટે બનાવેલું ભોજન પણ પલળી ગયું. મહેમાનોને ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું. મહામહેનતે ઊભા કરેલા આશિયાના તૂટી પડતા આદિવાસીઓ સમાજ મુશ્કેલીમાં મુકાયો. તંત્ર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.